ત્યારે બજરંગદાસ બાપાએ કીધું જે ભાગતો રહે ને એ ભાગતો જ રહે ઠેઠ સુધી. અને જેને અહીંયા ખાધું છે ને અત્યારે એની પેઢીઓની પેઢી તરી ગઈ છે. અને બજરંગદાસ બાપુએ એક દિવસ એવું કર્યું, જમવાનું બનાવ્યું, લાડવા, દાળ, ભાત, ગાંઠિયા ખૂબ બનાવ્યું. લગભગ 65-10,000 માણસની રસોઈ બનાવી બાપુએ. 3 દી સુધી રાંધ્યું અને બધું રાંધી રાંધીને રોગી ભરી અને બધા ખાવું 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 કરે. બાપુ કે કોઈ ખાવા દેવું નથી. બાપુ આવો જાડો લઠ્ઠો રાખતા ખંભે બડાનો આવો ઢોકો ખાવું ખાવું કરે અને બાપુ ચા વાહે એ ખાવાના દીકરાઓ થાવ છો હાવ એમ કરીને બાપુ ઢોકો લઈને ધડ્યા વાહે બધા મીડા ભાગવા. અને બાપુએ કીધું કે બધું બગડમાં નાખો, દાળ ભાત શાક લાડવા બધું બગડમાં નાખી દીધું. તોય એવા બાપુના શિષ્યો તો એ બગડમાં ખાવા મળ્યા. તો બાપુ મારતા તો એ ખાતા ને અમુક ભાગતા રહ્યા, દોડવા જ મળ્યા. ત્યારે બજરંગદાસ બાપાએ કીધું જે ભાગતો રહે ને એ ભાગતો જ રહે ઠેઠ સુધી. અને જેને અહીંયા ખાધું છે ને ગાઉની હારે નદીની અંદર નાખ્યું હતું બધું એઠું જૂઠું એ બાપુ તાવડા બધા મળ્યા ખાવા બધું. અને જેને જેને ખાધું છે ને અત્યારે એની પેઢીઓની પેઢી કરી ગઈ છે.